મમ્મી, આજે મને એવું લાગે છે જાણે હું પહેલી વાર મારા પિયરથી સાસરે જતી હોઉં. ઘણી બધી યાદો સાથે બાંધીને જાઉં છું મમ્મી. અત્યાર સુધી તો તું અમારી સાથે હતી બેટા, એટલે તારા સુખ દુઃખમાં હંમેશા અમે તારી સાથે હતા. હવે તારી યાદો સાથે જ જીવવું પડશે બેટા. હવે પછી તમારા બધાના જીવનમાં ફક્ત સુખ સુખ અને સુખ જ હશે. રાધા બેટા, તને એક વિનંતી છે. સુખમાં ભલે તારી આ માને યાદ નહીં કરતી, પણ દુઃખ પડે ને તો સૌથી પહેલા તારી આ માને યાદ કરજે. એ હક મારી પાસેથી છીનવી નહીં લેતી રાધા. મમ્મી, હું જે કંઈ પણ હશે એ બધું તમને કહેતી રહીશ. આઈ એમ સોરી મમ્મી. એવી ઘણી બધી વાતો છે જે મેં તમારાથી છુપાવી છે, પણ યોગ્ય સમય આવશે ત્યારે સૌથી પહેલા હું તમને જ કહીશ. તમે ખાલી મારા મમ્મી નહીં, પણ મને સમજી શકે એવા બેસ્ટ ફ્રેન્ડ છો. રાધા મારી દીકરી. મમ્મી, તમારે તમારું ધ્યાન તો રાખવાનું જ છે, પણ મારા પપ્પાની જવાબદારી પણ તમને સોંપું છું. પ્લીઝ એમનું ધ્યાન રાખજો. અને એમની હંમેશા ચિંતા રહે છે. રાધા બેટા, તું તારા પપ્પાની ચિંતા નહીં કર. એમનું ધ્યાન રાખવા માટે હું છું. તું ફક્ત ઉર્મિલાબેન અને એમના પરિવારની ચિંતા કર. આજ પછી તારે ઉર્મિલાબેન અને એમના પરિવારનો પડછાયો બનીને એમના પડખે ઊભું રહેવાનું છે. ચાલ, હવે આંસુ લૂછી નાખ. બહાર બધા તારી રાહ જુએ છે. ચાલ, જલ્દી આવો. અરે ક્રિશ ક્યાં છે બેટા? એ હમણાં આવતો જ હશે. ઠીક છે, આવો. ફોન લાગ્યો અને તરત જ કટ થઈ ગયો. આ મારો ફોન કટ કેમ કરે છે? રાધા, બધા તારી રાહ જુએ છે. હા, આવી. અરે બેટા, તું સહેજ પણ ચિંતા ના કરીશ. એ લોકોની ખુશી આપણે વધારે સમય સુધી ટકવા નહીં દઈએ. પણ બેટા, મને એક વાત નથી સમજાતી, તારો દુશ્મન છે કોણ? આરબી કે પછી રાધા? બંને. આરપી એ મારા ક્રિશ સાથે લગ્ન થતા અટકાવ્યા હતા, અને રાધાએ મારા ક્રિશને મારી પાસેથી છીનવી લીધો છે. ભલે ને છીનવી લીધો હોય, પણ અત્યારે તો ક્રિશ તારી મુઠ્ઠીમાં છે ને. બેટા, તું એ તારી મુઠ્ઠીને જેટલી તાકાતથી ભીસીશ ને એટલી વધારે તકલીફ રાધાને થશે. પણ અત્યારે હું જે ઘરમાં રહેતી હતી એ અને જે બિઝનેસ હતો એ બધું મેં ઉર્મિલા નાણાવટીને પાછું આપી દીધું છે. હું શું કરું, મને તો કંઈ નથી સમજાતું. આઈ લોસ્ટ એવરીથિંગ. હા, મને ખબર છે બેટા, તારી પરિસ્થિતિ ખબર છે મને. પણ તું આટલી બધી નાસીપાસ શું કામ થાય છે? ભલે ને એ લોકોને ખુશો મનાવવા દે, ભલે એમને એમ લાગવા દે કે એમને બધું મળી ગયું છે, પણ તું એ ના ભૂલતી કે હુકમનું પત્તું હજી તારા હાથમાં છે.
ને એ હુકમના પત્તાથી તું બાજી કેવી રીતે જીતે છે એ ખાલી જોતી જા. એટલે હું કંઈ સમજી નહીં. હવે હું જે કહું છું ને ધ્યાનથી સાંભળ બેટા. સમજી ગઈ તું બેટા? ઓહ વાવ, આ તો મારા માઇન્ડમાં આવ્યો જ નહીં. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. રાજેશભાઈ, રશ્મિબેન, અમે નીકળીએ. અને મારાથી કે મારા પરિવારથી જો કોઈ તકલીફ થઈ હોય કે પછી અમારા કોઈથી કંઈ બોલાઈ ગયું હોય અને તમને મન દુઃખ થયું હોય તો બધા વતી હું તમારી માફી માંગુ છું. મારા અને રાધાના પપ્પા તરફથી પણ જો તમારા કોઈનું પણ મન દુભાયું હોય તો અમે માફી માંગીએ છીએ. રશ્મિ માસી, તમે સાચા અર્થમાં માસી શબ્દને સાર્થક કરીને દેખાડ્યો છે. અમને બધાને તો એવું જ લાગતું હતું કે તમે અમારા સગા માસી છો. હા, એવી જ રીતે તમે અમને બધાને સંભાળી લીધા અને પોતાના સમજીને કોઈ પણ જાતની કચાશ રાખ્યા વગર ખૂબ સન્માન આપ્યું અને ખૂબ વહાલ પણ કર્યું છે. તો એમાં શું થયું? હા, મારી માટે જેમ રાધા છે એમ જ તમે બધા છો, તો પછી કચાશ શું કામ રાખો? અને જ્યારે પણ મન થાય ત્યારે અહીંયા મળવા આવી જજો. આ તમારા બધાનું જ ઘર છે. હા, તમે લોકો આવશો તો અમને બહુ ગમશે. અત્યાર સુધી તમે બધા હતા તો આ ઘર કેવું ભરેલું ભરેલું લાગતું હતું. હવે આજે તમે લોકો જશો તો અમે તો સાવ એકલા થઈ જઈશું. અરે ના રાજેશભાઈ, તમે એકલા નથી. તમને જ્યારે પણ એકલવાયું લાગે ત્યારે તમારી આ બેન છે ને એના ઘરે તમે હકથી આવી શકો છો. તમે આવશો ને તો અમને બધાને બહુ જ ગમશે. આવીશું, ચોક્કસ આવીશું. હમણાં તમે લોકો તો તમારી ઘરે જાઓ, બસ પછી અમે લોકો પાછળ જ આવીએ છીએ. પણ હકથી આવવાનું છે. હા હા, હા, મારા નવા બિઝનેસ માટે તમારું ગાઈડન્સ તો મને જોઈશે, એટલે તમને તો હું ડિસ્ટર્બ કરતો જ રહીશ. યુ આર ઓલવેઝ વેલકમ શૌર્ય. ઠીક છે, તો અમે રજા લઈએ. મારી રાધા મને મળ્યા વગર જતી રહી. પપ્પા, મારે નથી જવું. હું તમારા વગર કેવી રીતે રહીશ? પપ્પા, મારે તમને છોડીને નથી જવું. કયો બાપ એવું ઈચ્છતો હોય કે એની દીકરી જાય? પણ તું મારી ચિંતા ના કરીશ. તારી મમ્મી મારી ખૂબ જ કાળજી લે છે. તું તારી કાળજી લે અને તારા પરિવારની પણ સંભાળ રાખ. તું ત્યાં ખુશ હશે ને તો અમે અહીંયા ખુશ રહીશું. અમે બધા તારી સાથે જ છીએ હંમેશા. બેટા, તું હવે જા. તારો પરિવાર તારી રાહ જોઈ રહ્યો છે.
તમે જ આમ ભાંગી જશો તો મારું શું થશે? પ્લીઝ શાંત થઈ જાઓ પ્લીઝ. આપણી દીકરી નાનપણથી જ આપણાથી દૂર રહી છે. મારી ભગવાન પાસે એક જ ફરિયાદ છે, એણે આપણને બધું આપ્યું પણ આપણી દીકરીનું બાળપણ આપણાથી છીનવી લીધું. આપણે તો ભગવાનનો પાડ માનવો જોઈએ કે એના ખરાબ સમયમાં આપણને એની મદદ કરવાની મને તક આપી. હવે આ ડોક્ટર આવે અને તને વહેલી રજા આપે ને તો સારું. પણ આટલી ઉતાવળ છે નહીં જ. એકવાર કિયારાને એકદમ સારું લાગે એના પછી રજા લઈએ ને. ના ક્રિશ, મને સારું લાગે જ છે, એટલે જ હું ડૉક્ટરને સામેથી કહેવાની છું કે મને રજા આપે. આમ પણ મેં સાસુ માને પાવર ઓફ એટર્નીના પેપર્સ પાછા આપી દીધા છે. હવે મારી પાસે કંઈ નથી રહ્યું. ગઈકાલ રાતનું મને એ ટેન્શન થાય છે કે હું હોસ્પિટલનું બિલ કેવી રીતે પે કરીશ. એનું ટેન્શન તું ના લે. તે મને ઘણું બધું આપ્યું છે, એની સામે બિલ ભરવું તો બહુ નાની વાત છે. થેન્ક યુ ક્રિશ, પણ હું તારા પર વધારે બર્ડન નાખવા નથી માંગતી. ડૉક્ટરને કહીને આજે ને આજે રજા જ લઈ લઈશું. ઠીક છે, એકવાર ડૉક્ટરને આવવા દે, એ કહેશે ને એ પ્રમાણે આપણે કરીશું. પણ મીઠડી, મને તો અત્યારથી જે વાતનું ટેન્શન થાય છે કે આપણે રહીશું ક્યાં? બા, ચાલીમાં જે આપણું જૂનું ઘર છે ને ત્યાં જઈને રહીશું. એમાં શું મોટી વાત છે? હવે આપણા નસીબમાં એ ઉકરડામાં રહેવાનું લખ્યું જ છે, તેમાં આપણે શું કરી શકવાના હતા? અરે બેટા, મેં તો ચાલીમાં વર્ષો કાઢી નાખ્યા છે, પણ તું તો નાનપણથી એસો આરામમાં મોટી થઈ છે. અરે એ ગરમીની અંદર તું એસી વગર કેવી રીતે રહી શકીશ બેટા? અને હા, તને તો ફિલ્ટર પાણી પીવા જોઈએ છે, અને આપણે ચાલીમાં તો નળનું પાણી આવે છે, અને પાછું એ ભરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે. અને અમારે તો હવે ઉંમર થઈ ગઈ ને, હું ક્યાં પાણી ભરવા જઈશ ત્યાં? એટલે પાણી ભરવા તારે જ જવું પડશે. તારા કોમળ નાજુક હાથ આવું બધું કામ કરી શકશે બેટા? મને તો તારી બહુ ચિંતા થાય છે. કિયારા નાનપણથી લક્ઝુરિયસ લાઈફ જીવતી આવી છે. હવે આટલા વર્ષો પછી એને ચાલમાં રહેતા કેવી રીતે ફાવશે? રાધાનો ફોન. એક્સક્યુઝ મી, હું 2 મિનિટમાં આવ્યો. હે મીઠડી, આપણે આટલું બધું બોલ્યા, પણ આ ક્રિશ તો કંઈ બોલ્યો જ નહીં. તો આપણી વાતની એની પર કોઈ અસર થઈ છે કે નહીં? બા, જ્યાં સુધી હું ક્રિશને ઓળખું છું ને, એના મનમાં આ વાત ઘા કરી ગઈ છે. તો પછી હવે આગળનો શું પ્લાન છે? હા, બસ હવે તમે ખાલી તમાશો જોતા જાઓ. હા બોલ રાધા. કિયારાને કેમ છે હવે? આજે સારું છે. બધી તૈયારી થઈ ગઈ? હા, અમે લોકો પપ્પાના ઘરેથી નીકળી પણ ગયા. બધા મને ક્યારના પૂછે છે કે ક્રિશ ક્યારે આવવાનો છે. હવે હું બધાને જવાબ આપી આપીને થાકી ગઈ છું. પ્લીઝ તું એકવાર જે કંઈ પણ હોય મમ્મીજી સાથે વાત કરી લે ને. એમને બહુ ટેન્શન થાય છે. હું મમ્મીજીને ફોન આપું છું. ના ના, હમણાં રહેવા દે. ડૉક્ટર આવતા જ હશે. હા, હું હમણાં વાત નહીં કરી શકું. તમે લોકો ઘરે પહોંચો, હું ઘરે આવીને મમ્મી સાથે વાત કરી લઈશ. ક્રિશ પાસે મમ્મીજી સાથે વાત કરવાનો પણ સમય નથી. કિયારા એના માટે આટલી મહત્વની થઈ ગઈ છે. રાધા, ડૉક્ટર આવી ગયા છે. હું તને પછી ફોન કરું. હા, બાય. ખબર નહીં આ ક્રિશને શું થઈ ગયું છે. જે ક્રિશ એની મમ્મી માટે આ દુનિયામાં ગમે તેની સાથે લડવા તૈયાર હતો, જેની માટે એની મમ્મી કરતા વાલું બીજું કોઈ જ નથી, અચાનક આમ બદલાઈ કેમ ગયો? હવે તો મને ડર લાગવા લાગ્યો છે. ક્યાં કિયારાએ ક્રિશને એના ચક્રવ્યૂહમાં ફસાવી તો નથી લીધો ને? પાવર ઓફ અટર્ની તો કિયારા પાસેથી પાછી મળી ગઈ છે, પણ હવે મારે ગમે તે કરીને ક્રિશનો કિયારાથી પીછો છોડાવવો પડશે. ભાભી, ચાલો બધા ગાડીમાં બેસી ગયા છે. આવી
મમ્મીજી શું થયું? રાધા, આ ખરાબ સમયનું પણ કેવું છે ને, સુખમાં પણ પોતાની હાજરી નોંધાવીને જાય છે. હવે જૂની યાદોને ભૂસી નાખો મમ્મીજી. હવે આ તમારું ઘર છે. ક્યાં જાવ છો મેડમ? મેડમ ઘરમાં નથી. આ ઘરના ઓરિજિનલ માલિક આવી ગયા છે. દરવાજો ખોલો. કિયારા મેડમ ક્યાં છે? આજથી ઉર્મિલા નાણાવટી આ ઘરના માલિક છે, સમજ્યા? રાધા, આ ઘર મારી એકલીનું નથી, આપણા બધાનું છે. પણ અહીંયા પેલી નાલાયક રહીને ગઈ છે, એટલે ઘરના ખૂણે ખૂણામાં એના જેવી નેગેટિવિટી છે. તો ચાલો પહેલા એક કામ કરીએ. પહેલા આપણે આખું ઘર સાફ કરીએ અને ત્યાર પછી એને ગંગાજળથી શુદ્ધ કરીએ. હા મમ્મીજી. મમ્મીજી, મેં એક માનતા માની હતી કે જો આપણને આપણું ઘર પાછું મળી જશે ને તો આપણે ઘરમાં સત્યનારાયણની કથા કરાવીશું. અરે વાહ બેટા, તે તો મારા મનની વાત કહી. બોલ ને, ક્યારે કરાવી છે? મમ્મી, ક્રિશભાઈને આવી જવા દો ને, પછી આપણે મળીને નક્કી કરીએ. ઠીક છે, પણ રાધા, ક્રિશ છે ક્યાં? એ હજી સુધી આવ્યો કેમ નથી?